નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સૌથી મોટા સમાચાર અને ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી. ભાવનગરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ભાવનગર શહેરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. સાથે જ 5 દર્દીઓ સાજા થતા રાહત મળી રહી છે. નવા કેસમાં 3 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં 17 એક્ટિવ કેસ છે, જ્યારે તાલુકામાં કોઈ એક્ટિવ કેસ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા માળેથી શ્રમિક પડી જતા મોત નીપજ્યું છે. સુરતના ખોલવાડ ગામે બાંધકામ સાઇટ પર ત્રીજા માળેથી શ્રમિક પડી જતા મોત નીપજ્યું હતું. બાંધકામ સાઇટ ઉપર સેન્ટિંગની પ્લેટ ખોલી રહ્યો હતો. તે દરમિયાન લોખંડના ખાપેડા ખસી જતા કામદાર નીચે પડ્યો અને તેનું મોત થયું. 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરે તેને મૃત જાહેર કર્યો હતો. શ્રમિક મજૂરી કામ માટે આવ્યો હતો. નીચે પડતા શ્રમિકને ઈજા થઈ હતી અને પંચમહાલના વતની રત્નાભાઈ કોડિયાનું મોત થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદર પેટા ચૂંટણીમાં આપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. વિસાવદર પેટા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો હતો. અરવિંદ કેજરીવાલ સાંજે સરસાઈ અને કાલસારીમાં ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં સભાને આયોજન કરવાના હતા. સરસાઈ અને કાલસારી ગામે યોજાનારી આ સભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને દિલ્હીના ધારાસભ્યો પણ હાજરી આપવાના હતા. ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી જાહેર થયા બાદથી ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય પ્રચાર શરૂ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ફરીથી ઈરાનને ચેતવણી આપી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. જો ઈરાન કોઈ પણ રીતે અમેરિકા પર હુમલો કરશે તો અમેરિકા સંપૂર્ણ તાકાતથી તેનો જવાબ આપશે, જે પહેલાં ક્યારેય જોવા નહીં મળ્યો હોય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ હુમલા રોકે તો અમે પણ રોકી દઈશું, તો ઈરાને જણાવ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ઇઝરાયલે તહેરાનમાં સંરક્ષણ મંત્રાલય સહિત 150થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા હોવાનો દાવો છે, જેમાં 138 ઈરાનીઓ માર્યા ગયા હતા. વળતા પ્રહારમાં ઈરાને પણ ઇઝરાયલ પર 150થી વધુ મિસાઇલો છોડી હતી, જેમાં 13 ઇઝરાયલીઓ માર્યા ગયા છે. ઈરાને કહ્યું છે કે જો ઇઝરાયલ હુમલા રોકે તો અમે પણ રોકી દઈશું, પરંતુ ઇઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે થોડા કલાકોમાં ચોમાસાની એન્ટ્રી પણ થઈ શકે છે. નવી આગાહી મુજબ ગુજરાતમાં 16થી 20 જૂનની વચ્ચે ચોમાસું આવી શકે છે. સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. દરમિયાન 3થી 6 ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે. આજે ચોમાસું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી આવી શકે છે, તેથી કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જારી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંતે વરસાદ આવી ગયો. નવસારીના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં વાંસદા અને ચીખલી તાલુકાના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો. ખાસ કે ચોમાસાની એન્ટ્રી પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. હિલ સ્ટેશન સાપુતારામાં વરસાદી માહોલના કારણે વાતાવરણ આહલાદક બન્યું છે. સહેલાણીઓ મોજ માણવા પણ ઉમટી પડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકનું પ્રતિનિધિ મંડળ ઇઝરાયલમાં ફસાયું છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ છે. તેવામાં કર્ણાટકનું 16 સભ્યોનું અભ્યાસ પ્રતિનિધિ મંડળ ઇઝરાયલમાં અટવાયું છે, જેમાં 2 વ્યક્તિઓ એક્સ્ટ્રા છે, એટલે 18 સભ્યોનું મંડળ છે. કોંગ્રેસ, બીજેપી અને જેડીએસના સભ્યો બી-પેક દ્વારા અભ્યાસ માટે ગયેલા હતા. તેઓ શુક્રવારે પાછા ફરવાના હતા, પરંતુ યુદ્ધને કારણે ફ્લાઇટો સ્થગિત થતાં હવે ટીમ ત્યાં અટવાઈ ગઈ છે. તેઓ જ્યાં હતા ત્યાંથી માત્ર 1 કિલોમીટર દૂર બોમ્બ વિસ્ફોટ પણ થયો હોવાથી તેઓ ચિંતિત છે. કર્ણાટક સરકાર તેમના સતર્ક સંપર્કમાં છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સાંજના સમયે રાજ્યના અનેક જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો. તેવામાં ખંભાતમાં વીજળી પડવાની ઘટના કેમેરામાં
લાઈવ કેદ થઈ ગઈ, જેમાં જોઈ શકાય છે કે આકાશી વીજળી મોબાઈલ ટાવર ઉપર પડી હતી. સ્થાનિકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. ખાસ કે વીજળી પડવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં વીજળીની ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશ. પ્લેનના મેન્ટેનન્સ અંગે તુર્કીનો મોટો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ તુર્કીએ સ્પષ્ટતા કરી છે કે તેમની કંપની એર ઇન્ડિયાના બોઈંગ 7878 વિમાનના મેન્ટેનન્સમાં સામેલ નથી. તુર્કીના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે એક્સ ઉપર જાણકારી આપી છે કે 2024-25ના કરાર હેઠળ ફક્ત B777 વિમાન માટે સેવાઓ અપાઈ હતી અને દુર્ઘટનાગ્રસ્ત બોઈંગ 7878 આ કરારમાં આવતું નથી. આવા ખોટા દાવાઓ ભ્રમ ફેલાવવાનું કૃત્ય છે. આ દુઃખમાં અમે ભારતની સાથે છીએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવા સમયમાં છેતરપિંડી કોણ કરી શકે? અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સ્વજનોને ગુમાવનારા પરિવારોને સિવિલ હોસ્પિટલે સાયબર ફ્રોડ અંગે ખાસ ચેતવણી આપી છે. હોસ્પિટલે સ્પષ્ટ કર્યું છે કે DNA મેચ થયા બાદ તેઓ જ ફોન કરશે, પરંતુ હોસ્પિટલ તરફથી કોઈ પણ નાણાકીય વસૂલાત કરવામાં આવતી નથી. તેથી જો કોઈ પૈસાની માંગણી કરે તો તે સાયબર ફ્રોડ હોઈ શકે છે. આવા નાજુક સમયે પરિવારજનોને સાવધાન રહેવા માટે વિનંતી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાના એક્સપ્રેસના વિમાનમાં ટેક ઓફ સમયે થયું હતું કે કાબુ. એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિન્ડન એરપોર્ટ પરથી ટેક ઓફ કરતી વખતે ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. આવી સ્થિતિમાં વિમાનનું ટેક ઓફ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન કોલકાતા આવી રહ્યું હતું. હવે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુણેમાં પુલ તૂટ્યો, 30 પ્રવાસીઓ ના મોતની આશંકા છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના માવલ તાલુકામાં ઇન્દ્રાયણી નદીનો જૂનો પુલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રવાસી સ્થળ કુંદમાલા ખાતે બનેલા આ પુલ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. પ્રાથમિક માહિતી મુજબ લગભગ 25 થી 30 પ્રવાસીઓ પુલ સાથે નદીમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. આ ઘટનાના પગલે સ્થાનિક તંત્ર દ્વારા બચાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટિશ નેવીના ફાઇટર જેટનું ભારતમાં ઇમરજન્સી લેન્ડિંગ. ઓછા ઇંધણને કારણે બ્રિટિશ નેવીના F-35 ફાઇટર જેટને કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ મામલા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે વિમાને શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે વિમાનવાહક જહાજ પરથી ઉડાન ભરી અને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. આ સંદર્ભમાં સરકારને પણ જાણ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.